આપવા રૂપિયા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવે છે। રાઘવજીભાઈ ખુશ છે એકદમ। ઊભા પાકને વન્ય પ્રાણીઓ રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવી છે। કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવી છે। માન્ય અધ્યક્ષ શ્રી, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા માટે અમે ખેતીની સાથે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનને પણ એટલો જ ભાર મૂકી રહ્યા છીએ। મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે આ બજેટમાં રૂપિયા 1622 કરોડ પેકેજની જાહેર કરવામાં આવી છે, જે પૈકી અંદાજે રૂપિયા 27,000 યાંત્રિક બિનયાંત્રિક બોટ અને 2 લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે, જેમાં મુખ્યત્વે માછીમારો માટે માળખાકીય સુવિધાઓ, વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને નિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। સૌથી અગત્યની જાહેરાત, મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તો બિન ખેતીની મંજૂરી લેવી નહીં તેવી નીતિ બનાવવાની જાહેરાત કરી છે। સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ 1 લાખથી વધુ સભાસદોને મળશે। પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઈ છે। ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે, જેનું સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે।